નસવાડી તાલુકાના અંતરાસ ગામે નર્મદા નદીના રસ્તે નાવડી દ્વારા લઈ જવાતો વિદેશી દારૂનો 2.34 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે અને બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે। નસવાડી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે મહારાષ્ટ્રમાંથી ડુંગર વિસ્તારમાં એક બોટ મારફતે દારૂ ઉતારવાનો છે, જેથી પોલીસે વોચ ગોઠવીને બોટમાંથી 1.65 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો। જ્યારે બુટલેગરોને પોલીસની ગંધ આવી જતા દારૂ બોટમાં મૂકીને ફરાર થઈ ગયા હતા। પોલીસે દારૂ તેમજ બોટ મળીને કુલ 2.34 લાખ ઉપરાંતનો જથ્થો કબજે કર્યો હતો અને મહારાષ્ટ્ર નંદુરબારમાં થડ ગામમાં રહેતા જહાંગીર ભોજીણાભાઈ પાડવીનીને વોન્ટેડ જાહેર કર્યો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।